ચા ચૂલામાં રીંગણા શેકવા. આ શેકી નાખો રીંગણા. વઘાર થઈ જાય એટલે આ બધું નાખી દઉં. પછી મસાલો નાખો વાંધો. પછી કઢી બનાવી નાખું થોડી. ચટણી નાખી દઉં. પણ હળદર નાખી દઉં. પછી ધાણા જીરું 1 ચમચી નાખી દઉં. પછી આને શેકી ધાણા ભાજી નાખી દઉં. હાલો આ ઓળો તૈયાર થઈ ગયો. હવે આપણે કઢી બનાવી નાખીએ. મસ્ત ઓળો થઈ ગયો તૈયાર. આ કઢીનો વઘાર મૂકું છું. આ જીરું નાખું થોડું. કઢી થઈ ગઈ. હવે આ તો ચૂલાના રોટલા એવા સરસ મીઠા લાગશે. હમણાં 2 રોટલા કરના પછી જમવા બેસી જાય. ગામમાં ગયા એટલે બહુ મોડું થઈ ગયું બધું લેવા. સરસ બનાવું જમવાનું આજ તો. થોડુંક કરવા લાગીએ કામ તો સારું. એકલી પછી કેટલું કરે કામ કરતા. હાલો હાલો જો આ ઓળો બનાવ્યો. ચણાનું શાક છે. આ કઢી બનાવી. ના ચૂલા પર રોટલા કર્યા બાજરા. હાલો જમવા.